વાત કરીએ તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ જસદણના બાખલવડ પાસે તળાવમાં 4 બાળકો ડૂબ્યા। જે મહત્વના સમાચાર આલણસાગર તળાવમાં નાહવા પડેલા 4 માસૂમ બાળકો ડૂબી જવાથી તેમના મોત થઈ ગયા। તળાવ કિનારેથી માત્ર સાયકલ અને કપડાં મળી આવતા ફાયર વિભાગે શોધખોળ હાથ ધરી હતી। ભારે જહેમત બાદ રામુ રાઠોડ, કાળુ રાઠોડ, રાજવીર રાઠોડ અને કિશન રાઠોડ નામના 4 બાળકોના મૃતદેહ મળી આવ્યા। ઘટનાની જાણ થતાં જ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા। તેમણે શોકગ્રસ્ત પરિવારને સાંત્વના પાઠવી અને અંતિમ વિધિ માટે તાત્કાલિક 25,000 રૂપિયાની સહાય જાહેર કરી હતી। મંત્રીએ રાજ્ય સરકાર તરફથી તમામ શક્ય મદદની ખાતરી આપી હતી। આ ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે। તો 4 બાળકોના ડૂબી જવાથી મોત થઈ ગયા છે। 15-17 વર્ષના 13 વર્ષના હતા। કેટલામાં ધોરણમાં ભણવા નતો હોતો? ભણવા કેટલી ધોરણમાં જતો હતો? 7 ચોપડી ભણેલા હતા। બપોરે નાવા ગયા હતા, 12:30 ખાવા 20 રૂપિયા લઈને ખાવા ગયો, પછી ક્યાં ગાયબ થઈ ગયો ઈ જ ન ખબર પડી। અને આ વિસ્તારમાં ધારાસભ્ય તરીકે એમની અંતિમ વિધિમાંથી એમને 1 લાખ રૂપિયા 25,000 રૂપિયા એની અંતિમ વિધિ કરવા માટે પણ પરિવારને મદદ કરી અને અન્ય જરૂરિયાત હશે એ પ્રમાણે પણ રાજ્ય સરકારમાં તેને જોગવાઈઓ પ્રમાણે અન્ય પર બાકીની પણ છે મદદ એમના આત્માને શાંતિ આપે અને પરિવારને એના ઉપર આવી પડી સહન કરવા માટે ગંભીર હોવાની નશા